પુરુષોત્તમ ભગવાનની જય। આજે 14મા દિવસની વાર્તા સાંભળશું। વૈકુંઠની જાત્રા। સીતાપુર નામે એક ગામમાં પાંચા પટેલ રહે। પટેલને 5 દીકરા, એટલે પટેલ નિરાતે પ્રભુ ભજન કરે અને દીકરા ખેતી કરે। પટેલ જીવના ભારે ઉદાર, ભૂખ્યાને ભોજન કરાવે, માગણને મોઢે માગે એ આપે, વ્રત એકેય ન છોડે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે પટેલે વ્રત શરૂ કર્યા। પટેલનો શ્રદ્ધાભાવ જોઈને ભગવાનને પટેલની કસોટી કરવાનું મન થયું। ભગવાન તો ભિખારી બનીને આવ્યા। પાંચા પટેલને આંગણે ફળિયામાં 500 મણ ઘઉંનો ઢગલો પડ્યો છે। પટેલે ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવે છે। ભિખારીને આવેલો જોઈને પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા, પણ આ તો અનોખો ભિખારી, એ તો કહે કે આપવા હોય તો ઢગલો આપો। આ તો પાંચા પટેલ, તરત ઢગલો આપી દીધો। ગાડાવાળાને બોલાવીને કહી દીધું કે ભાઈ, આ ઘઉં જ્યાં ભાઈ કહે ને ત્યાં પહોંચાડી દો। પ્રભુએ પ્રસન્ન થઈ અને ઘઉંના ઢગલા પર હાથ ફેર્યો ને ત્યાં ઘઉં સાચા મોતી થઈ ગયા અને પટેલ તો પ્રભુના પગમાં પડી ગયા। પ્રભુ બોલ્યા, હે ભક્ત, હું પ્રસન્ન છું તારા પર, તારે માગવું હોય તે માગ। ત્યારે પટેલ બોલ્યા કે પ્રભુ, મને સદેહ વૈકુંઠની જાત્રા કરવાની ઈચ્છા પૂરી કરો। પ્રભુએ હસીને પટેલને સાથે લીધા, વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગોલોકમાં લઈ ગયા, બ્રહ્મલોક, પાતાળ અને ઇન્દ્રપુરી દેખાડ્યું, અક્ષરધામ પણ દેખાડ્યું। આ બાજુ પટેલના ઘરમાં રાડા રોળ થવા લાગી। પટેલ ગયા ક્યાં, દસે દિશામાં માણસો દોડાવ્યા, પણ પટેલ ક્યાંય ન મળ્યા। છોકરા તો ગયા જોશી પાસે, જઈને વાત કરી કે ખાટલા પર બેઠેલા બાપુ ગુમ થઈ ગયા છે, હવે શું કરવું? ત્યારે જોશી બોલ્યા કે જીવતા હશે તો 11મા દિવસે આવશે, ન આવે તો 12મું કરી નાખવું। પટેલ વૈકુંઠવાસી થયા છે એમ ગ્રહો કહે છે। 11 દિવસ રાહ જોઈને બાપા ન આવ્યા। 12મા દિવસે દાઢી મૂછ મુંડાવીને સરાવા બેઠા, ત્યાં સડસડાટ કરતું વિમાન આવ્યું ને પટેલ ઉતર્યા એટલે બધા ભૂત ભૂત કરવા માંડ્યા। પટેલ બોલ્યા કે હું ભૂત નથી, જીવતો જાગતો છું, વૈકુંઠ જઈને આવ્યો છું। પુરુષોત્તમ પ્રભુ મને સ્વયં લઈ ગયા હતા। બધાને લાગ્યું કે પટેલનું ખસી ગયું છે। ધ્યાનમાં વિચારવાયું જેવું થઈ ગયું છે। પાછા પટેલ તો માંડ્યા વૈકુંઠ અને સ્વર્ગ પાતાળની વાતો કરવા। ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે પટેલ, આ તો ગધેડાને તાવ આવે એવી વાતો કરો છો, સદેહે કોઈ વૈકુંઠમાં જાય નહીં। જો તમે ગયા હો તો અમને લઈ જાઓ, નહીંતર ચડો ચિતા ઉપર। પટેલ ગભરાયા, આ તો ધર્મ કરતાં દાઢ પડી। પટેલ પ્રભુને યાદ કરવા માંડ્યા કે હવે તો માર તોય તું ને જીવાડ તોય તું, મારી લાજ તારા હાથમાં છે। ભક્તને ભીડમાં પડેલો જોઈને ભગવાન તરત ગરુડે ચડીને આવ્યા। પ્રભુને પધારેલા જોઈને પટેલની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા। પ્રભુ, આ 7 બ્રાહ્મણોને મારી જેમ વૈકુંઠની જાત્રા કરવી છે, નહીંતર મારે ચિતા ઉપર ચડવું પડશે। પ્રભુ મંદ મંદ હસતા બોલ્યા કે હે ભક્ત, વૈકુંઠના દર્શન તો પુણ્યશાળીને જ થાય, પણ આ તો ભક્તની જીદ, ભગવાનને નમતું જોખવું પડ્યું। અને ભગવાન બોલ્યા કે ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજા તમારા પગ પકડે, ત્રીજો તમારા પગ પકડે, જેને આવવું હોય આ રીતે આવે। પટેલે તો તરત ગરુડના પગ પકડી લીધા। બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા। આમ 7 બ્રાહ્મણ અને 8મા પટેલ ઉપડ્યા આકાશમાં। હવે બન્યું એવું કે જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એ લાડવાનો ભારે શોખીન, એટલે રસ્તામાં એને પૂછ્યું કે પટેલ, ત્યાં લાડવા તો મળશે ને? બિલાડીની નજર શિકાર ઉપર અને બ્રાહ્મણની નજર લાડુ ઉપર। હવે તો કોઈ બહુ લાડવા નથી ખાતા, પણ આ તો પહેલાંની જૂની કહેવત છે ને। પટેલે હા પાડી એટલે બ્રાહ્મણે પૂછ્યું કે કેટલા? આટલા બધા એમ કહીને જ્યાં પટેલે હાથ લાંબા કર્યા ત્યાં કડર ભૂસ કરતા બધા પડ્યા ધરતી ઉપર। 7 બ્રાહ્મણ મરી ગયા, એકમાત્ર પટેલ જીવતા રહ્યા। 7 બ્રાહ્મણોને મરેલા જોઈ અને પટેલ રડવા લાગ્યા કે આ તો મને બ્રહ્મહત્યાના પાપમાં નાખ્યો, હવે તો આમાંથી ઉગરવા સિવાયનો હવે મને આમાંથી ઉગારો, નહીંતર હું પ્રાણ છોડીશ। પટેલે સાચો સાચ ચિતા ખડકી, ત્યાં ભગવાન દોડી આવ્યા, 7 બ્રાહ્મણને સજીવન કર્યા। નિષ્કામ ભાવે ભક્તિ કરે, કરજોડી પ્રણામ, જાત્રા થાય ભવબંધન ટળે, સદેહે ભોગવે ધામ। હે પૂર્ણ પુરુષોત્તમ, તમે જેવા પાંચા પટેલને ફળ્યા ને એવા સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।